નમસ્કાર, વેલકમ. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર. તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી નાસ્તો અને ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે. એકદમ ટેસ્ટી તો છે જ, સાથે હેલ્ધી પણ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. એના માટે મેં મૂળો લીધો છે અને એના પાન પણ આપણે યુઝ કરવાના છે. સૌથી પહેલાં મૂળાને સારી રીતે ધોઈ લીધો છે મેં. હવે આ રીતે મૂળાને થોડો છોલી લેવાનો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપીને બનાવવી એકદમ સરળ છે. ઉતાવળમાં તમે કોઈ નાસ્તો બનાવવા માંગો છો તો આ રેસીપી તમારા માટે મદદરૂપ થશે અને ઘરમાં પડેલા સામાનથી જ આસાનીથી બનીને તૈયાર થઈ જશે. મૂળાના પાનને આ રીતે મોટા મોટા સમારી લેવાના છે, કારણ કે પછી આપણે એને પીસવાના જ છે. ઝીણા સમારવાની જરૂર નથી અને મૂળાને પણ આ રીતે કાપી લેવાનો છે. મૂળામાંથી તમે સલાડ બનાવી હશે, અથાણું પણ બનાવ્યું હશે, પણ આ રીતે એકવાર મૂળાના પૂરા બનાવીને જરૂર ખાજો. એકદમ ટેસ્ટી લાગે છે અને ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે. હવે આ બંને વસ્તુને આપણે પીસી લેવાના છે. તો મેં એક નાનું મિક્સી જાર લીધું છે, એમાં આ બંને વસ્તુને નાખી દઈશું. હવે આપણે આને પીસીને પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા મેં એને પીસી લીધું છે. હવે આપણે એક બેટર બનાવવાના છે. એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે. હવે આપણે આ બાઉલમાં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું અને સાથે જ અડધી વાટકી રવો લેવાનો છે, સૂજી લેવાની છે. હવે આપણે જે મૂળાની પેસ્ટ તૈયાર કરી હતી તે આમાં નાખી દઈશું. હવે આપણે મસાલા ઉમેરીશું. તો 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, અહીંયા મેં 1 ટામેટાને ઝીણું સમારી લીધું હતું, તે પણ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. હવે અહીં મેં 1 વાટકી જેટલી છાશ લીધી છે, એ પણ એડ કરી દઈશું. તમે આમાં કોઈ બીજા શાકભાજી નાખવા માંગો તો પણ નાખી શકો છો, ડુંગળી પણ નાખી શકો છો. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરીશું અને એક બેટર બનાવીને તૈયાર કરી લઈશું. આ ખીરાને એકદમ પતલું નથી બનાવવાનું, થોડું ગાઢું જ રાખવાનું છે, જાડું જ રાખવાનું છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને એક થીક બેટર બનાવીને તૈયાર કરવાનું છે. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ પર રાખી દઈશું. ચલો, તો હવે આપણે એને ચેક કરી લઈએ. તો બેટર આ કન્સિસ્ટન્સીનું બનીને તૈયાર થશે. એકદમ પતલું નથી બનાવવાનું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે આપણો નાસ્તો બનાવી લઈશું. તો મેં પેનને ગેસ પર રાખી દીધું છે, તેમાં થોડું તેલ નાખ્યું છે. આ નાસ્તો થોડા જ તેલમાં બનીને તૈયાર થઈ જાય છે, તો હેલ્ધી તો છે જ. હવે જે બેટર બનાવ્યું હતું તે 1 ચમચા જેટલું આ રીતે નાખી દેવાનું છે અને પછી એને ચમચીની મદદથી ફેલાવી લઈશું. આને એકદમ પતલું નથી કરવાનું, થોડું જાડું જ રાખવાનું છે. અહીં મેં કાપેલા મરચાંનો યુઝ કર્યો છે, તો આ રીતે ગોળ સ્લાઇસ કરી હતી અને મૂકી દીધી હતી. આ ઓપ્શનલ છે. તમારે આ રીતે મરચાં યુઝ કરવા હોય તો કરી શકો છો, નહીં તો સ્કીપ કરી દેજો. હવે આપણે ઢાંકીને આને શેકાવા દઈશું. હવે આપણે એને ચેક કરી લઈએ. તો આ રીતે ઉઠાવીને જોઈ લેવાનું છે અને શેકાઈ જાય ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું. આ એકદમ સોફ્ટ છે અને હજુ થોડું કાચું છે, તો થોડી વાર માટે આપણે આને શેકાવા દઈશું અને ત્યારબાદ પલટાવીશું. ચાલો, તો હવે આપણે એને પલટાવી લઈએ. એક બાજુથી સરસ શેકાઈ ગયું છે, બીજી બાજુ પણ સારી રીતે શેકી લઈશું. તમે ચાહો તો ઢાંકીને પણ શેકી શકો છો અને એમને પણ શેકી શકો છો. તો તમે જોઈ શકો છો, આ પૂરો એકદમ મસ્ત શેકાઈ ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે બધા જ પૂરા બનાવીને તૈયાર કરી લઈશું. તમે આ નાસ્તો છોકરાઓ માટે લંચ બોક્સ માટે પણ બનાવી શકો છો. અને 3 થી 4 મિનિટમાં એક પૂરો બનીને તૈયાર થઈ જશે.
ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. તો અહીં મેં આ રીતે બધા જ પૂરા બનાવીને તૈયાર કરી લીધા હતા. તો તમે આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી જરૂર ગમશે. બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં એકદમ જ ટેસ્ટી છે. ઉમ્મીદ કરું છું આજની મારી આ રેસીપી તમને ગમી હોય. રેસીપી ગમી હોય તો લાઈક શેર કરી દેજો અને મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ.